કેમ છો મિત્રો? તો આજે છે 19 નવેમ્બર અને આજથી એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ ઓપન થઈ ગયો છે. તો મિત્રો એનટીપીસી ગ્રીન એનર્જીના આઈપીઓની એન્કર લિસ્ટની વાત કરીએ તો તે પણ આવી ગઈ છે અને એન્કર લિસ્ટ ખૂબ જ સારી જોવા મળી છે. મિત્રો કોઈ પણ આઈપીઓમાં એપ્લાય કરવા માટે તમે આઈપીઓ જગ્યા ઓપન થાય ત્યારે તમે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યુપીઆઈથી એપ્લાય કરી શકો છો અને ઘણા બધા બ્રોકર તમને પ્રી એપ્લાયનો ઓપ્શન પણ આપવામાં આવે. મિત્રો આઈપીઓની ટોટલ ઇસ્યુ સાઇઝ 10,000 કરોડ રૂપિયાની છે. તેમાંથી એન્કર ઇન્વેસ્ટરે 3,960,000 કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે. એટલે ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો એન્કર ઇન્વેસ્ટર માટે 39.60% એન્કર ઇન્વેસ્ટર દ્વારા લેવામાં આવ્યા છે આઈપીઓમાં. મિત્રો વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડની, તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઘણા બધા નામ જોવા મળ્યા છે. એલઆઈસી છે, એસબીઆઈ છે, કોટક છે, નિપ્પોન છે, કેનેરા, ડીએસપી, આદિત્ય બિરલા, એવા ઘણા બધા નામો તેમાં સામેલ છે. અને મિત્રો એફઆઈની વાત કરીએ કે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ ઇન્વેસ્ટર, તેની વાત કરીએ તો ન્યૂ વર્લ્ડ ફંડ, મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સેચ, ન્યુયોર્ક સ્ટેટ, આવા ઘણા બધા મોટા નામો સામેલ છે. તો મિત્રો એન્કર લિસ્ટ નો ડાઉટ ઘણી બધી સારી જોવા મળી. તો મિત્રો અત્યારે ઓવરઓલ માર્કેટમાં કોઈ ખાસ ડિમાન્ડ જોવા નથી મળતી અને આઈપીઓનું જીએમપી જોઈએ તો તે નિયરલી 1% જેવું ચાલી રહ્યું છે. પણ મિત્રો જીએમપીના પૂરા ભરોસે ક્યારેય ન રહેવું જોઈએ, કારણ કે જીએમપી ઉપર નીચે થયા રાખે છે. બાકી ઘણા બધા ફેક્ટર હોય છે આઈપીઓમાં એપ્લાય કરવા માટે જોવા માટેના, કે તેની એન્કર લિસ્ટ કેવી છે, કંપનીનો ગ્રોથ કેવી થઈ રહી છે, એવા ઘણા બધા ફેક્ટર્સ હોય છે. બાકી તો મિત્રો મેઇન પ્રશ્ન એ આવે છે કે આઈપીઓની વેલ્યુએશન થોડીક હાઈ છે, એટલા માટે ખાસ કરીને માર્કેટમાં ડિમાન્ડ થોડી ઓછી જોવા મળે છે. બાકી વાત કરીએ તો મિત્રો માર્કેટની ઉમ્મીદ હતી કે વેલ્યુએશન થોડીક ઓછી આવશે તો લિસ્ટિંગ ગેઇન માટે થોડોક ચાન્સીસ રહે, પણ માર્કેટની ઉમ્મીદ કરતાં વેલ્યુએશન થોડીક હાઈ આવી, એટલા માટે મેઇન પ્રશ્ન જે છે કે એટલા માટે જ માર્કેટમાં ડિમાન્ડ આની ઓછી જોવા મળી રહી. બાકી મિત્રો સેક્ટર સારું છે, ગ્રીન એનર્જીનું સેક્ટર છે, કંપની પણ ગવર્મેન્ટ છે, અને વાત કરીએ તો પ્રમોટર ગ્રુપની, પ્રમોટર કંપનીની, તો એનટીપીસી તે પણ સારી છે અને ગ્રુપ પણ સારું જ છે અને તેને આપણે ઘણા બધા સારા રિટર્ન બનાવીને આપ્યા છે. મિત્રો નેગેટિવમાં વાત કરીએ તો કંપની ઉપર થોડોક ડેટ છે. નો ડાઉટ કંપની ડેટ પે કરી રહી છે અને આવનાર સમયમાં પણ પે કરી શકે છે. એક એ સમસ્યા છે ને બીજું એ સમસ્યા છે કે કંપનીનું વેલ્યુએશન થોડુંક વધારે છે. આ બે નેગેટિવ પોઈન્ટ છે આઈપીઓમાં. મિત્રો વધુ પડતા લોકો આઈપીઓમાં લિસ્ટિંગ ગેઇન માટે જ એપ્લાય કરવા માંગતા હોય છે, પણ આ આઈપીઓમાં થોડોક લિસ્ટિંગ ગેઇન માટે ડાઉટ છે. મિત્રો આ આઈપીઓને લઈને તમારી શું રાય છે? લોંગ ટર્મ માટે એપ્લાય કરવાના છો કે પછી લિસ્ટિંગ ગેઇન માટે એપ્લાય કરવાના છો કે પછી એપ્લાય કરવાના જ નથી? તે આપણને કોમેન્ટમાં જણાવજો તમારી રાય. અને મિત્રો વિડીયો સારો લાગતો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મિત્રો રેવન્યુ અને પ્રોફિટ યર ઓન યર તેમાં ગ્રોથ જોવા મળી રહી છે.